તારે મગજ જેવું કંઈ છે કે નહીં? શું થયું? કેટલી વાર કહ્યું છે તને, આ કપમાં કોઈ ચા લાવતું હશે? સ્ટીલના કપ લઈને ચા આપે છે. તું જા, તારા હાથની ચા પણ મારે નથી પીવી. કંઈ નહીં, હું કાચના કપમાં લઈ આવું. ના, મેં કહ્યું ને કે તારા હાથની હવે ચા નથી પીવી. મૂડ નથી મને ચા પીવાનો. આદિ, સવાર સવારમાં ચાની ના ન પડાય. અપશુકન થાય. શું કામ ના પાડો છો? રસ્તામાં પી લઈશ. અપશુકન થાય ને, રસ્તામાં પી લઈશ. આદિ, હું 2 વર્ષથી લગ્ન કરીને આવી છું, પણ આજ દિવસ સુધી તમે ક્યારેય મારી સાથે શાંતિથી વાત કરી જ નથી. શું કામ? શું વાંક છે મારો? વાંક? વાંક તારો નથી, વાંક મારા પપ્પાનો છે. એણે તને પસંદ કરી હતી અને મને પૂછ્યા વગર આ સંબંધ નક્કી કરી નાખ્યો અને લગ્ન પણ થઈ ગયા. તો એમાં મારો શું દોષ છે? તમને હું નહોતી ગમતી તો તમારે મને પહેલાં કેવું જોઈતું હતું ને? લગ્ન થયા પછી તમે બોલો તો શું ફેર પડશે કોઈને? હવે છે ને, જે ફેર પડવું હોય તે પડે, પણ તું છે ને મારા કોઈ કામ નહીં કરતી. તો કોણ કરશે તમારા કામ? હું જાતે કરી લઈશ. અને પપ્પાને ખબર પડશે તો? પપ્પાને કોણ તું કહે છે? કીધું છે 2 વર્ષમાં કંઈ નહીં ને? તો હવે પણ નહીં કહું. તો બસ, તમને કંઈ ખબર નહીં પડે. જેમ ચાલે છે એમ ચાલવા દે, નહીં તો પછી બહુ બોલીશ ને તો ખોટું ન થવાનું થશે. આદિ, સમજવાની કોશિશ કરો. હું તમારી પત્ની છું, મારા પણ અરમાન છે, ઘણા બધા સપનાઓ છે. શું કામ મને હેરાન કરો છો? હેરાન હું નથી કરતો, તું હેરાન થવા માટે અહીં આવી છો. તારા નસીબમાં એવું લખેલું હશે અને તારે હેરાન નહોતું થવું તો પછી તારે ના પાડી દેવી જોઈએ ને. મેં તને કહ્યું જ હતું ને, જ્યારે હું તને જોવા આવ્યો, તારી સાથે વાત કરી કે જો તું આ લગ્ન માટે ના પાડી દેજે. પણ ના, તે તો ના ન પાડી. તો પછી ભોગવ હવે. એનું પણ કારણ હતું. તમારા પપ્પા અને મારા પપ્પા વચને બંધાઈ ગયેલા હતા ને, એટલે મારે એમની બંનેની વાત માનવી પડે એમ હતી. અને મને પપ્પાએ ચોખ્ખું કીધું હતું કે હું જેમ કહીશ એમ જ કરવું પડશે, નહીં તો હું તમારી મરજી વિરુદ્ધ ક્યારેય ન જાત. ત્યારે જ ના પાડી દેત. તો બસ ત્યારે પપ્પાના માન માટે બધું કર્યું છે, તો હવે ભોગવો. એટલે તમે નહીં જ માનો ને? નહીં, જા. અરે બેટા, ઉભર, બેસ બેસ. હમણાં તો ક્યાં તારી સાથે મુલાકાત જ થાય છે, એટલે મને એમ થયું કે ચાલ આજે આદિને થોડોક વહેલો ઉઠીને મળી લઉં. આજે મને થોડી ટેવ પડી ગઈ છે, 8:30 થઈ જાય ઉઠતા ઉઠતા. સાચી વાત છે. આજે ફાંદો વધી ગયો મામલા. અરે કાંઈ વાંધો નહીં. આ ચિકનગુનિયા થયો ને પછી દવા બહુ પીવાની, એટલે છે ને કસરત નથી કરતી, હાંધા દુખે છે. નકર તને તો ખબર છે ને, મને છે ને કસરત કરવી અને વાંચન કરવું આ 2 જ શોખ મારા. સાચી વાત. એટલે તો આપણા ઘરમાં છે ને આ સંસ્કારી ઘરની દીકરીને આપણે લાવ્યા છીએ. પણ બેટા 2 વર્ષના વાણા વહી ગયા. આજે એક પ્રશ્ન પૂછવાનું મન થાય. પૂછો. ખોટું ન લગાડતો, પણ જો દરેક મા બાપની આ ઈચ્છા હોય. અને હા, આ સમાજના લોકોને પણ છે ને મોઢે ગૌણા બાંધવા નથી જવાતું બેટા. એવી નજરથી આપણને જોતા હોય ને કે જાણે આપણે કોઈ મોટી ભૂલ કરી બેઠા હોય. હજી તો કદાચ દીકરાના લગ્ન થયા હોય, 1-2 વર્ષ થયું હોય, ત્યાં તો છે ને મેણાટોણા મારતા થઈ જાય બધા. એટલે ઇનડાયરેક્ટ તને કીધું છે, હવે હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે આદિ, મને દાદાનું સુખ તું ક્યારે આપીશ અને તારી શું ઈચ્છા છે એ મને કહી દે. પપ્પા, એમાં હું શું કહું? જો એ તો બધું ભગવાનના હાથમાં છે. જ્યારે ભગવાનની મરજી હશે ત્યારે તમે દાદા બની જશો.
હા એ વાત તો બેટા બરાબર છે, પણ જો અત્યારના આધુનિક યુગમાં એવી કોઈ તકલીફ હોય ને તો વહેલી તકે ડૉક્ટરને બતાવી દેવાનો. ગાયનેક ડૉક્ટર પાસેથી સલાહ સૂચન લઈ લેવાના અને આપણને ખ્યાલ આવે કે આ તકલીફ છે તો નિવારણ કરી દેવાનું. કોઈ જાતની કંઈ તકલીફ નથી. જો એના માટે હજી મારે થોડો સમય જોઈતો છે. બેટા હવે 2 વર્ષ થઈ ગયા, હવે તો પરિપક્વતા આવી ગઈ હોય. આજે મીરાવું પણ ઘર કેવું સરસ સંભાળી લીધું છે, કોઈ તકલીફ નથી. આ મારી દવા હોય કે મારું જમવાનું હોય બધું રેગ્યુલર કરે છે. તમારી વાત સાચી છે, પણ થોડો સમય હજી પણ રાહ જોવી છે. 2 વર્ષ થઈ ગયા તો શું થઈ ગયું? એવું જરૂરી તો નથી ને કે સંતાન હોવું જ જોઈએ. હા, તારી મહેચ્છા હું જાણું છું. તારી પ્રાયોરિટી છે ને સંતાન કરતાં બિઝનેસમાં આગળ વધવાની છે, રૂપિયા કમાવામાં છે. એટલે તારું ફોકસ છે ને કદાચ મને દાદા બનાવવા તરફનું ન પણ હોય. ચાલો કંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ દાદા તો અમે બનીશું જ નહીં કા? સારું, તો હવે હું જાઉં. હા બેટા જા. ચાલો ત્યારે. આ તારી સાથે વાત કરીને તો મને હળવું થઈ ગયું મારું. ચાલો ત્યારે 9 વાગતા હું મંદિરે પૂગી જાઉં એટલે આરતી ટાઈમમાં ભાગ લઈ શકાય. હે ભોલેનાથ. થઈ ગઈ તૈયાર તું? હા, હું જોબ પર જવા માટે નીકળું હવે. પણ મમ્મી, તે કેમ આજે નવી સાડી પહેરી? બટા, ઓલા આપણા કાકા નથી દૂરના, એની ઘરેના છોકરાને બહુનું શ્રીમંત છે, તો આપણે વ્યવહારમાં તો રહેવું પડે ને. તો એક કામ કર ને, તું મને હારે લેતી જા ને, એટલે મારે રિક્ષામાં રખડતું જાવું નહીં. સારું, પણ તારી પાસે પૈસા છે ને રિક્ષામાં આવવાના? હા, એટલા પૈસા તો છે. અને આમ જો તારા પપ્પા આપણને મૂકીને વયા ગયા છે, હું એકલી છું, એટલે મારે વ્યવહારમાં તો રહેવું પડે કે નહીં? હા મમ્મી, તને ત્યાં પૂછશે તો? પૂછશે તો હું તો મારી રીતે જવાબ આપી દઈશ. અને આમ જો બધાને હવે ખબર જ છે કેટલા ટાઈમથી ક્યાં મૂકીને વયા ગયા છે. પપ્પા મૂકીને ગયા તો ગયા, એ વાત તો બરાબર, પણ તું હજી સિંદૂર કેમ પૂરે છે? તો એમાં શું વાંધો? ખાલી વયા જ ગયા છે ને, આમ થોડા વયા ગયા છે, સિંદૂર ન પૂરાય. એ એની રીતે એને રખડતા હશે ને જલસા કરતા હશે. શું કરતા હશે કોને ખબર. કેટલા વર્ષ થયા આજે, તું કેટલી નાની હતી ત્યારે આપણને મૂકીને વયા ગયા છે. હા, મેં તો પપ્પાને જોયા પણ નથી. તું તો હાવ એટલી એવી નાની એવી હતી, એટલે તને તો કાંઈ યાદ ન હોય. કાંઈ નહીં મમ્મી, તોય સારું કહેવાય કે તે ઘરના કામ કરીને મને એટલી ભણાવી, એટલે હું અત્યારે સારી જોબ કરી શકું છું. એટલે જ ને, હવે તારી સિવાય આમે મારું કોણ છે? એટલે મેં તું ભણાવી ગણાવીને તને તો પગભર કરું. જો તું નોકરી કરતી હશું ને તો સારું, મારે તો જો આ ઘરના કામ કરીને તને ભણાવવી પડી. ભણેલી નહોતી એટલે બીજું તો હું કાંઈ કરી શકું નહીં. એવું છે બધું. સારું. અને આમ પણ બધાને ખબર જ છે ને કે તારી ઉપર જ જો ઘર હાલે છે. હવે મારાથી બહારના કામ તો કાંઈ થાય નહીં. હું તને ખાલી રસોઈ કરીને જમાડું ને એવું કરું ને બધો વ્યવહાર સાચવું. મમ્મી, આમ પણ હવે હું મોટી થઈ ગઈ છું, જોબ કરું છું ને, હવે તારે ઘરના કામ કરવાની કાંઈ જરૂર નથી. હવે પણ આમ એમાંથી થતું નથી. અને બેટા, તું વહી જાય ને પછી મને એકલા નહીં ગમે. મમ્મી, એમ આટલી જલ્દી છે ને મેરેજ નથી કરવાની, તું ચિંતા ના કર. ચાલ, હવે હું તને રસ્તામાં મૂકતી જાઉં અને પછી જોબ પર જાઉં. સારું ચાલ, એટલે હું ટાઈમે પહોંચી જાઉં. નકર બધા એમ કહે કે કેમ મોડા આવ્યા. હા. આદિ, કેમ તારું મૂડ ઓફ છે? શું થયું? અરે કંઈ નહીં, બસ એમ જ. ના, કંઈ તો થયું જ છે, નહીતર તારું આમ બોલવાનું બંધ ના હોય. અરે હું તો બિઝનેસના પ્રોબ્લેમના લીધે થઈને થોડોક વિચારતો હતો. ઓકે, તું કહે છે તો માની લઉં છું, પણ મને એવું લાગતું તો નથી. કેમ? તને એવું નથી લાગતું? સારું, એ બધું છોડો. મને કહો કે તમે મને તમારા ઘરે ક્યારે લઈ જાઓ છો? ઘરે? હા. પણ શું કામ? મારે તમારા ઘરે આવવું પણ નહીં.
અરે અવાય જ ને, શું કામ ના અવાય? ઘરમાં અમે બંને જ છીએ એટલે પપ્પાને વાત કરીશ ને પછી હું તને ઘરે મળવા માટે લઈ જઈશ. હા, તમે દર વખતે કંઈ ને કંઈ બહાના જ બનાવો છો, મને લઈ જ નથી જતા. અરે યાર, આ બહાનું નથી. મેં તને કીધું ને, હું તને બહુ જલ્દી લઈ જઈશ. હા ને, તું પહેલાં મારી બધી વાત છોડ. હું શું કહું છું, તું તારી વાત કર. તારે કેમ ચાલે છે? મારે ને તમે વાત જ ના પૂછો. આ જો ને, જોબ કરું છું તો સેલરી ટાઈમ પર તો મળતી નથી. ઘરમાં કેટલી જરૂર છે તમને ખબર જ છે કે મારા ઘરે હું ને મારા મમ્મી બંને રહીએ છીએ અને ઘરમાં કેટલી પૈસાની જરૂર પડે. આ ગયા મહિનાનું ભાડું પણ ભરવાનું બાકી છે. ઓહ, તો તારા બોસને વાત કરીને કહેવું જોઈએ ને કે મને સેલરી ટાઈમ ટુ ટાઈમ આપો. એ નથી આપતા અને હમણાં મેં ન્યૂ જોબ સ્ટાર્ટ કરી છે તો મારે માગવા પણ કેમ? તો અત્યારે તારે કેટલા પૈસાની જરૂર છે કે ને? અત્યારે અમારું રહે છે ને એ ઘરનું ભાડું 5,000 છે, તો મને 5,000 આપો. ઠીક છે, હું તને 5,000 ટ્રાન્સફર કરું છું. ઓકે? હા, ગૂગલ પે કરી દેજો. હા ભાઈ, ફોન પે કરું તો શું વાંધો છે? સારું. કંઈ નહીં, હું તને ટ્રાન્સફર કરી આપીશ. તું તારું ભાડું ભરી દેજે. હા, પણ જલ્દી હા, એટલે હું આજે ના જ આપી દઉં, નહીંતર ઈ મકાન માલિક ઘર ખાલી કરાવશે. અત્યારે તારી સામે જ કરી આપું પછી કે. થઈ ગયા, ચેક કર લે. એમાં ચેક શું કરવાનું હોય? એટલો તો ટ્રસ્ટ છે. ઓહ, થેન્ક યુ. આટલો ટ્રસ્ટ છે તમને મારા પર. હા હા, અને શોપિંગ કરવા ક્યારે લઈ જાઓ છો મને? શોપિંગ? આ વાત તો આપણે નહોતી થઈ ને. મૂવી જોવાની વાત હતી, શોપિંગની વાત ક્યાંથી આવી? હા, તો મૂવી જોવા જઈએ તો જોડે જોડે શોપિંગ પણ થઈ જશે. સારું, તું જેમ કહે તેમ. આપણે પહેલાં મૂવી જોવા જશું પછી શોપિંગ કરવા, કે પહેલાં શોપિંગ પછી મૂવી? પહેલાં શોપિંગ. મને ખબર જ હતી કે શોપિંગ કરવા માટે છોકરીઓ છે ને આમ તલપાપડ થતી હોય છે. હાસ તો. કંઈ નહીં, સારું, આપણે પહેલાં શોપિંગ કરવા જઈશું પછી મૂવી જોવા જઈશું. હા ને? ઓકે, તો જઈએ. હા, ચલો. અરે, આવી ગયા તમે? ચલો જમવાનું કાઢી દઉં. હું જમીને આવ્યો છું. શું? હા. આદિ હું જમવાની રાહ જોઈને બેઠી છું, મેં પણ નથી ખાધું. તને કોણે કીધું તું રાહ જોવાનું? જમી લેવાય ને. આજે આટલું મોડું કેમ થઈ ગયું? કામ હતું એટલે લેટ થઈ ગઈ. તારે એટલા બધા સવાલો પૂછવા જરૂરી છે? એમ જ પૂછું છું, એમાં ગુસ્સે થવાની ક્યાં જરૂર છે? આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો, કોઈક દિવસ તો શાંતિથી વાત કરતા હોય મારી સાથે. શું વાત કરવી તારી સાથે? તને ખબર છે ને કે આપણે તો રોજનું છે. એટલે જ તો કહું છું કે રોજે રોજ એક જ મગજમારી કરવી ને એના કરતાં બધું ઠીક કરી નાખવું સારું. શું ઠીક કરવું તારે? બોલ ને. આદિ, તમે આમ કેમ કરો છો? હું દિવસ રાત એક જ વાત સમજાવું છું. તમે મારી સાથે લગ્ન કર્યા છે, હું તમારી પત્ની છું. ક્યારે આપશો પત્નીનો દરજ્જો હવે? તો કાન ખોલીને મારી એક વાત સાંભળી લે. તને ખબર જ છે ને કે હું આ સંબંધને માનતો જ નથી. આદિ, મને ખબર છે તમે નથી માનતા, પણ હવે માનવાનું શરૂ કરી દો, કારણ કે 2 વર્ષ થઈ ગયા છે. સમયની સાથે માણસમાં બદલાવ પણ જરૂરી હોય છે. હશે, પણ હું આ સંબંધને નથી માનતો. પણ હું તો માનું છું ને. તો માન્યા કર, બીજું શું. આપણે પતિ પત્નીની જેમ વર્તન ક્યારે કરીશું? ખબર નહીં. મને નથી લાગતું કે હું તને ક્યારેય પત્નીના રૂપમાં સ્વીકારી શકું. અને એટલે જ કહું છું કે અહીંયા હેરાન થવા કરતાં ડિવોર્સ આપીને છૂટી થઈ જાય ને. આદિ, હું નથી કરી શકું એમ, કારણ કે તમારા અને મારા પપ્પા આ સંબંધ તૂટે ને એવું ક્યારેય નહીં ઈચ્છે, અને હવે હું પણ નથી ઈચ્છતી. જો તમને એવું હોય ને કે હું ઓછું ભણેલી છું,
મારી રહેણી કહેણી તમારા કરતાં થોડી અલગ પડે છે તો હું તમારા માટે બધું બદલવા તૈયાર છું. મને એક મોકો તો આપો. મેં તને કેટલી વાર કહ્યું છે મને હાથ નહીં લગાવવાનો તારે, ને તને કંઈ મોકો નહીં મળે. રહેવું હોય તો પડી રહે આમ ને આમ. ઠીક છે, હું જમવાનું અહીંયા લઈ આવું, તમે જમશો મારી સાથે? નહીં. મારી પાસે બેસતો. નહીં. આદિ, તમે કહેશો તમને વાંધો શું પડે છે? તમને મારામાં જે પણ વાંધો હોય ને એ આજે મને કહી જ દો, એટલે વાત પતી જાય. આ છે ને જૂઠા જૂઠા બહાના નહીં કરો રોજ, નથી ગમતી નથી ગમતી નથી ગમતી. મારી પાસેનો કોઈ જવાબ નથી. મેં તને એકવાર કહી દીધું ને કે એ શક્ય નથી કે હું તને એક્સેપ્ટ કરીશ, તો બસ સમજી જા ને કે હું તને ક્યારેય એક્સેપ્ટ નથી કરવા માંગતો. ઠીક છે. આ ભોલાને કેટલી વખત કીધું કે લાઇટ બિલ ટાઈમસર ભરી દેવાના હોય. વેરા બિલ અહીં પડ્યું છે, એ 3 દી થયા એને કીધું કે પેલા પૈસા અલમારીમાં પડ્યા છે લઈને વેરા બિલ ભરી આવી. પછી છે ને વ્યાજ ચડાવશે 18%. આ છોકરો છે ને આવું ગામડિયું તો ગામડિયું જ રહ્યો. ગેસ બિલ તો છે ને કેટલો વાહે લાગ્યો ને તે ભર્યું. એમ જ કહેતો હતો કે ત્યાં લાઈન બહુ હોય છે, લાઈનમાં ઊભા રહેવું પડે ભાઈ. વેરા બિલ અને ઇલેક્ટ્રિક બિલ 2 મહિના થઈ ગયું, નોટિસ આવી ગઈ છે. ભોળા, એ ભોળા અહીંયા આવી તો. હા શેઠ. તને મેં શું કીધું તું? તો બેટા કામ કોઈ પતાવતો નથી ટાઈમે. આ લાઇટ બિલ ભરવાનું, આ 2 મહિનાની નોટિસવાળું લાઇટ બિલ છે. ઓલો જીબી વાળો આવીને છે ને કાપી જાય ને તો આ બધું છે ને પંખા વગરના લાઇટ વગરના થઈ જવું આપણે. હા પણ એ ભરવા જવાનું જ છે, પણ હું મેં કીધું 2 દી પછી ભરી આવે. પણ આમાં નોટિસ હોય ને એટલે એની લાસ્ટ ડેટ હોય. આ જો કઈ તારીખ છે? 29 તારીખ છેલ્લી છે. તો આજે નહીં ભરે કાલ સવારમાં એ ડોહા છે ને કાપવા આવ્યું છે કનેક્શન. એ ખબર પડે તને? અને ભેળા ભેળ તને વેરા બિલ ભરવાનું નહોતું કીધું? હા એ કીધું તું. તો એમાંય છે ને 18% વ્યાજ લગાડે આ લોકો મોડા ભરવી તો. ખોટા ભરવાના ને પૈસા, એના કરતાં તને વાપરવા મળે તો નો ફાયદો થાય તને. આ વગર કામના મારા ખિસ્સામાંથી જાય નો તને ફાયદો નહીં મને ફાયદો. અને આ 2 બિલ છે ને આ ઉપર જો રાખ્યા છે મેં. હું તું છે ને કાલે અહીંથી લઈ જા અને ભરી દેજે. ભલે શેઠ. અને બોલ બીજું કાંઈ? ઓલા મેં તમને કાલે કીધું હતું ને પૈસાનું. કેટલા જોઈએ તારે? 3000. શું કામ પડી ગયું 3000નું? મારે મોકલાવાના છે, દેહમાં મોકલાવવા છે. હા તે કાંઈ નહીં, આ બેરા બિલ ભરવા જા ને તે જે પૈસા આપો ને એ મને પાછું યાદ કરાવજે. અને 3000 રૂપિયા તને એક્સ્ટ્રા આપી દે. પણ જો કાલે સવારે 11 વાગ્યા સુધીમાં આ 2 બિલ ભરાઈ જવા જોઈએ. ભલે. નગરનું કનેક્શન કપડું તો ડિપોઝિટ જાય ને એ તારા પગારમાંથી વસૂલ કરે. બોલ. નહીં નહીં હું ભરી આવી. હા અને જો અહીંયા જ મૂકું છું. ભલે શેઠ. આ જા ને થોડીક ચા મૂક મારી હાટું. હા. હે ભગવાન, માથે પડ્યા છોકરાઓ બધા. તમે રેડી થઈ ગયા તો નીકળીએ આપણે. ક્યાં જવાનું છે? આદિ, મેં તમને કાલ રાત્રે તો કીધું હતું ને, પપ્પાના ઘરે જવાનું છે આજે. તો જઈ આવ. હું એકલી ત્યાં કેવી રીતે જઈશ? પ્રસંગમાં જવાનું છે. મારે આવવું જરૂરી નથી, મારે એક અર્જન્ટ કામ છે એટલે હું ત્યાં જવાનો છું. આદિ, દેવ્યાની સગાઈ છે, એટલા મહેમાનોની વચ્ચે હું એકલી કેવી રીતે જઈશ? કહી દેજે કે એમને
એક ખાસ મીટિંગ હતી એટલે ના આવી શક્યા. 2 વર્ષથી બાના તો કાઢું છું. હવે તો મારી પાસે કંઈ બોલવા જેવું પણ નથી. હવે કેટલાક બાના કાઢું? હજી પણ એક બાનું કાઢી નાખને, એમાં શું થઈ ગયું? આદિ, મારી વાત સમજવાની. જો તારા ઘરે પ્રસંગ છે તો તારે જ આવવું જરૂરી છે, મારે નહીં. તમે મારા ઘરવાળા છો, કેમ નથી સમજતા? મને ખબર છે કે તમને હું નથી ગમતી, પણ ત્યાં બધાને એવું છે કે આપણો સંસાર બહુ સુખી છે, આપણી બંનેની વચ્ચે મનમેળાપ છે. સમજો છો આ વાતને? તો મારે નથી ને. ત્યાં આવીને તારે બધાને જગ જાહેર કરવું છે કે અમારા બંને વચ્ચે કોઈ સંબંધ નથી. આ મને જરાય પસંદ નથી, છતાં પણ હું એને 2 વર્ષથી મારા ઘરમાં રાખી રહ્યો છું. કોણ કહેશે? તમે તો નહીં કહો ને કોઈને, તો હું પણ કોઈને કંઈ નહીં કહું. તમે મને પ્રેમ ના કરતા હોય ને તો કંઈ નહીં, જવા દો. પણ ફક્ત દયા તો ખાઓ, માણસાઈની દ્રષ્ટિ તો રાખો મારી સામે. આટલો સારો દિવસ છે, ઘરમાં પ્રસંગ છે, આજનો દિવસ તો મારી વાત માની જાઓ, પછી ક્યારેય નહીં કહું. બસ મેં એકવાર તને કહ્યું ને કે હું નથી આવવાનો એટલે નથી આવવાનો. ના, તને ખબર છે ને કે હું તને મારી બાઇક પાછળ પણ નથી બેસાડતો, તો પછી સાથે આવવાની વાત તો દૂર રહી. તું જા, તારી રીતે જતી રહે. આજે દેવ્યાનું મન તૂટી જશે. એણે ફક્ત તમારા માટે 10 વખત ફોન કર્યા છે મને કાલે. એના માન ખાતર તો આવી જાઓ. એવું હશે ને અહીંયાથી આપણે 2 અલગ અલગ જઈશું, બસ ત્યાં તો સાથે રહેશો ને? તું નહીં માને? છેલ્લી વખત કહું છું. ના ના એટલે ના, હું નહીં આવું. જા. કોણ જાણે આદિ ક્યારે સમજશે. એમને મારી કોઈ કદર જ નથી. હું કેટલો પ્રેમ કરું છું એમને. ખબર નહીં પત્ની તરીકેનો દરજ્જો મને ક્યારે મળશે. અરે હો બેટા, તમે તો આજે કંઈક પ્રસંગમાં જવાના હતા ને, પિયરમાં? બેસો ને બાપુજી. હા, જવાનું છે. હમણાં થોડી વારમાં જ જાઉં છું. દાદી મૂકવા આવે છે ને? એમને કંઈ કામ છે ઓફિસમાં, તો એમણે મને કીધું છે કે હું જાતે જઈ આવું. હા, તો કંઈ નહીં, આપણો રિક્ષાવાળો છે ને એને ફોન કરી દેજો તમે, એટલે એ આવી જશે લેવા માટે તમને. આ છે ને મારા દીકરા આદિને બસ એક નશો ચડ્યો છે રૂપિયા કમાવાનો. એટલે જ્યારે પણ મને મળે ને ત્યારે એનો જીવ છે ને બસ ઓફિસ ને કામ ને બધું મેનેજમેન્ટ ને એ નવા નવા પ્રોજેક્ટોની ચર્ચા કરે, બસ આમાં જ એનો જીવ છે. બાપુજી, શું હરમેશ પૈસો જ જરૂરી હોય છે? માણસની લાગણી કરતાં પૈસો વધારે વજનવાળો છે. એવું તો નથી હોતું બેટા, પણ આ તો જુવાનીનો જોશ હોય. અને ઘણા છોકરાઓને એવું હોય કે જીવનમાં છે ને મને તક મળી છે તો હું રૂપિયા કમાઈ લઉં, એટલે બસ એની પાછળની થોડી આંધળી દોડ છે. હું એને ઘણી વખત સમજાવતો હોઉં છું, અને મેં તો ત્યાં સુધી કીધું કે બેટા આદિ, હવે લગ્નના 2 વર્ષ થઈ ગયા છે, તો તું મને દાદા બનવાનું નસીબ ક્યારે પ્રાપ્ત થાય એનું કંઈ ચોઘડિયું હોય તો જોઈને કે પાછો મને. પણ એમ કે પપ્પા મને થોડુંક છે ને હજુ સમય જોઈશે. હવે એમાં તો હું પછી તો શું કહું ભાઈ, તમારે મિયા બીબીની મરજી હોય એમાં અમે કાજી શું કરવી. હશે, ચાલો કંઈ તમે પિયર તમારા પ્રસંગમાં જઈ આવો. પણ આમ ઉદાસ ચહેરો કેમ છે તમારો? કાંઈ નહીં બાપુજી, ખબર નહીં આજે હૃદય થોડું ભારે ભારે લાગતું હતું. થોડી વાર રોઈ લઉં ને તો મન હળવું થઈ જાય. હા, પિયરમાં પ્રસંગ હોય અને તમારા પિતાની ગેરહાજરી હોય એટલે ખરેખર પ્રસંગ થોડો તો ભારે પડે. પણ હવે જો વિધિના વિધાન છે, અહીંયા કોઈનું હાલતું નથી, અને જીવન મરણ એ આપણા હાથની વાત નથી. એમાં તો જે ઈશ્વરની મરજી હોય ને
એ પ્રમાણે જ થાય. બાપુજી એવું હશે ને તો હું આજને આજ જ પાછી આવતી રહીશ. એટલે તમારે રાતની રસોઈ ના ના, એ તો ભોળો છે ને, હું ક્યાંક મંગાવી લઈશ. પણ જો બેટા, ત્યાં કેટલા વર્ષો પછી તમે બધા ભેગા થયા હોય, બધી બહેનો હોય, કાકા બાપાની દીકરીઓ હોય અને તમારા ભાઈઓ હોય બધાય, તો આનંદ કરજો, રંગે ચંગે પ્રસંગ ઉજવજો. હા, બાપુજીની ગેરહાજરી છે એટલે થોડુંક દુઃખ થાય, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન તમને આ પ્રસંગ ઉજવવાનું બળ આપે. અને કોઈ નાણાકીય જરૂરિયાત હોય તો મને કહેજો. ના ના બાપુજી, એ તો આદિ મને પૈસા આપીને જ ગયા છે. તો વાંધો નહીં. હા, રિક્ષાવાળાને ફોન કરી દેજો. અને એવું તો કહું ભોળાને રિક્ષા લેતો આવે. હા, તમે કહી દો. અરે ભોળા, તું ઓલા આપણા રિક્ષાવાળા ભાઈને ફોન કરી દેજે અને મીરાઓનો સામાન કાઢ, એને જવાનું મોડું થાય છે. તો બેટા, મને છે ને આંખોમાં થોડુંક નીંદર જેવું લાગે છે, હું આરામ કરું. અને ભોળાને કીધું છે તમે રિક્ષાવાળો આવતો હશે. ભલે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને યાદ આપજે મારી. ઘરમાં પ્રસંગ છે ને જુદાઈ થાય છે એટલે રોવું નથી આવતું. તકલીફ તો એ વાતની થાય છે કે હમણાં ત્યાં જઈને પરીક્ષા ચાલુ થશે, અવનવા સવાલો મને ઘેરશે અને હું બધાને ખોટા જવાબો આપવામાં જ રહીશ. પપ્પા, આ કેવી અસમંજસમાં નાખીને ગયા છો. આદિને રાખવી નથી અને તમારા વેણ મને અહીંયાથી જવા દે એમ છે નહીં. અને ઉપર જતા બાપુજીનો પ્રેમ મને તો કંઈ નથી સમજ. બેનબા, અને તમે કેમ? અરે મારી આંખમાં કંઈક પડી ગયું હતું. બોલ. કાંઈ છું નથી ને? અરે મને શું થવાનું હતું, હું તો આજે ખુશ છું. આજે મારી ભત્રીજીની સગાઈ છે ને, તો ખુશીનો પાર નથી મને. સારું સારું. અને હું શું કહું, હું તમે કયો ને ત્યાં મૂકી જાય, તમે આપણે રિક્ષા મળે ને ત્યાં સુધી હું મૂકવા આવે. નહીં, તું છે ને આપણા રિક્ષાવાળા ભાઈ આવે ને તો ખાલી આ બેગ એમાં મૂકી દે, બાકી હું જતી રહીશ. ત્યાં શેઠ કેમ બહાર ગયા છે? હા, એમને ઓફિસમાં કામ હતું એટલે તો ગયા. અને સાંભળ, કદાચ મારે આવવામાં 1-2 દિવસનો ટાઈમ લાગે ને તો બાપુજીનું ધ્યાન રાખજે. બનતા સુધી તો હું આજે જ આવતી રહીશ, પણ કદાચ હું ન આવું તો બાપુજીની જવાબદારી હું તને સોંપું છું. ભલે, ઠીક છે? તમે છે ને તમ તાર ત્યાં આનંદથી આ છે એ ઉજવજો, લગ્ન હોય પ્રસંગ હોય, પણ આ ઘરને કાંઈ ઉપાધિ નહીં કરતા તમ તારે. જઈશું આપણે હવે. હા હાલ. મમ્મી જો, તમારા માટે હું સોનાના પાટલા લઈ આવી. સોનાના પાટલા? હા, મને ખબર છે કે તમારા પાસે સોનાની કંઈ વસ્તુ નથી અને તમે હાથમાં બંગડી પણ નથી. લો, પહેરી લો. પણ બેટા, એટલા બધા તે પૈસા કાઢ્યા ક્યાંથી? મમ્મી, જોબ કરું છું ને હું, ત્યાંથી. પણ તો યાર કેટલા થાય? 1 લાખ ઉપરના પાટલા થાય. તમને કેમ ખબર પડી? બેટા, અત્યારે ભાવ કેટલો બધો છે અને આનું વજન તો જો 2 તોલા ઉપરના હશે. હા મમ્મી, 1 લાખના પૂરા આવ્યા છે. પણ બેટા, એટલો બધો ખર્ચો ન કર્યો હોત તો મારી માટે, મારે ક્યાં જરૂર હતી? અમારે આ સોનાના પાટલા પહેરીને ક્યાં જવું હતું? મમ્મી, તમારે જરૂર ના હોય, પણ મને પણ એવું ન થાય કે મારા મમ્મી પાસે સોનાની કાંઈ વસ્તુ નથી, હું એમને કંઈ કરાવી દઉં. બેટા, હું તને એક વાત પૂછું? બોલો ને. ગયા મહિને છે ને આપણે ભાડું ભરવાના પૈસા ઘટતા હતા અને આપણું ઘરે માંડ ચાલે છે, તો એટલા બધા પૈસા તો ક્યાંથી કાઢ્યા? મમ્મી, એ બધી વાત છોડો ને, એમે થોડાક બચાવેલા હોય ભેગા કરે એ બધા. પણ બેટા, એટલા બધા તે ક્યાંથી ભેગા કર્યા હોય? 1 લાખ રૂપિયા કોને કહે? પણ બેટા, સાચું બોલજે હો. અને આમ પણ તારો પગાર 10,000 રૂપિયા છે, તો એટલી બધી બચત ક્યાંથી થઈ હોય? મમ્મી, આ પાટલા તો હું હપ્તેથી લઈ આવી છું, પણ તમારે હવે કાઢવાના નથી, પહેરવાના છે. ગમ્યા ને તમને? ગમે તો બહુ છે, પણ એટલા બધા મોંઘા. બસ મમ્મી, એ બધું છોડો ને. ચલો, જમવાનું શું બનાવ્યું છે? જમવાનું ને દાળ ભાત શાક રોટલી બધું જ બનાવ્યું છે તારા માટે. ચાલો તો આપણે જમી લઈએ. ચાલો. સારું, ચાલ.
એટલા મોંઘા પાટલા ક્યાંથી પૈસા કાઢ્યા હશે, મને તો એનું જ ટેન્શન છે. એ કોઈના વાતમાં આવીને ભોળવાય તો નહીં ગયું હોય ને. અત્યારે જમાનો તો કેટલો ખરાબ છે, મને તો એ જ ચિંતા થાય છે. ક્યાંથી કાઢ્યા છે પૈસા? અને પૂછું છું તો એમ કહે છે કે મેં હપ્તેથી લીધા. હવે મારે કંઈક તપાસ તો કરવી જ પડશે. શું કરવું? કોને વાત કરવી આવી તો મારે? ડિઝાઇન તો બહુ સારી છે, સરસ છે, એની પસંદગી સારી છે. એ જોબ પર જાય છે ત્યાં એને કોઈ કંઈ કર્યું તો નહીં હોય ને? ભોળવા એને છેતરાવીને કંઈ કર્યું તો નહીં હોય ને કોઈ? અને પૂછું છું તો એ મને આમ બરાબર જવાબ નથી આપતી, એટલે મને થોડીક એની પર શંકા તો જાય છે એ ક્યાંક તો ડાળમાં કાળું છે. મારે એને બરાબર પૂછવું પડશે. તો આજે તો તમારું કોઈ બી બાનું નહીં ચાલે. કેમ? શેનું? શું છે એનું? મને ઘરે લઈ જવી જ પડશે આજે. હું પણ જોઉં ને કે તમે ક્યાં રહો છો, કેવું તમારું હોમ છે. અરે પણ મેં તને કીધું ને કે હું તને લગ્ન કરીને પછી ત્યાં જ લઈ જવાનો છું ને, તો અત્યારથી જોઈને શું કામ છે? તો એના પહેલાં મને જોવાનું નહીં? ના, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જો આ બહાર બેઠા છીએ તો મજા આવે છે, ઘરે જઈને શું કરશું? ભલે, આ વખતના હું કોઈ પણ બાનું નહીં સાંભળું. ચલો ફટાફટ ચલો, ઘરે જવું છે. અરે યાર, તું તો બહુ ઉતાવળ કરે છે. કહું છું ને થોડી વાર તો બેસીએ પછી જઈએ. ઉતાવળ નહીં, વરસ દિવસથી હું તમને કહું છું કે મને તમારા ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, પણ ના. અરે આજે હું તને એટલા માટે તો મળવા આવ્યો હતો કે થોડી વાર બેસીએ, વાતો કરીએ અને પછી તને મારું ઘર બતાવું. તો આપણે તમારા ઘરે જ બેસી છું. અરે યાર, બાપુજી પણ બહાર મિટિંગમાં ગયા છે અને મીરા પણ લગ્નમાં. ઘરે તો કોઈ છે નહીં, તો પછી આ જ મોકો છે, આને ઘર બતાવી દો. હા, એટલે મારો જીવ ન ખાય. હા, ફાઇનલી તો ઘરે જવું જ છે ને? જવું જ છે ને? જવું જ છે. ચલો. અચ્છા, જવું જ છે. યા. તો પછી અત્યારે જ જવું છે કે પછી જઈએ? તો હું મારા ઘરે જતી રહું? અરે ના, આવે, હું તો મજાક કરતો હતો હા, ભાઈ. ચલો તો. ચાલ, ઘરે તને લઈ જાઓ. આવ. બેસ. વાહ, તો ફાઇનલી આજે હું તમારા ઘરે આવી ગઈ. હા, હવે તો જોઈ લીધું ને મારું ઘર. મસ્ત છે. ચાલો, તમને ઘર તો ગમ્યું. હવે બોલો, બીજી કઈ ફરમાઈશ તમારી? હા, શું? આપણે રિલેશનમાં છીએ એટલો ટાઈમ થઈ ગયો છે, તો હવે મેરેજ ક્યારે કરવા છે? અરે મેરેજ કરીશું ને, પણ એના માટે મને થોડો સમય આપ. સમય? હવે કેટલો સમય? અને હા, તમારા પપ્પા ક્યાં છે? પપ્પા, પપ્પા. શેઠ, એ તો મંદિરે ગયા છે. આ કોણ છે? અરે આ મારી ફ્રેન્ડ છે સિયા. જોયું, પપ્પા નથી, પપ્પા બહાર મંદિરે ગયા છે. તું કઈ ચા, કોફી, નાસ્તો? ના. નહીં? અરે બહુ સારું બનાવે છે હા નાસ્તો. પણ હજી થોડી વાર પહેલા તો આપણે પિઝા ખાઈને નીકળીએ. હા, આ તો અમારા ઘરે આવી એટલે મારી ફરજ બને ને તને પૂછવું. અને શેઠ, આજ તમે બહાર જવાના હતા ને? અરે બહાર હું? હા, હું બહાર મારું કામ પતાવીને આવી ગયો ઘરે. હવે તું તારું કામ કર જા. આ અમારા ઘરનો નોકર છે ભોળો. ઓકે, હા, એ તો લાગ્યું મને. તો તે કહ્યું તેમ હું તને મારા ઘરમાં લઈને આવી ગયો. હવે તો તું ખુશ છે ને? હા, બહુ જ.
ચાલો. તમને ખબર છે મારું આવું જ સપનું હતું કે મારું ઘર એક ટાઈમ પર આવું જોવું જોઈએ, સોફા એન્ડ બંગલા ટાઈપ. હા, સારું કહેવાય ને, તારું સપનું હવે પૂરું થઈ જશે. ક્યારે પૂરું થશે? મેરેજ કરીને આ ઘરમાં આવું ત્યારે. હા, પણ એના માટે થોડો સમય લાગશે. પપ્પા જો આજે હોત ને તો આજે હું વાત કરી જ દેત, પણ પપ્પા બહાર ગયા છે અને આવશે એટલે હું જલ્દી એમની સાથે વાત કરીને તને કહીશ. હા, મારે પણ તમારા પપ્પાને મળવું હતું. પણ હવે શું કરીએ, એ અત્યારે તો નથી ને. પણ તમારે પહેલાં કહી દેવું હતું ને કે હું સિયાને લઈને આવવાનો છું. અરે, આપણે અચાનક નક્કી થયું ને. હું તો તને બહાર મળવા માટે આવ્યો હતો, પછી નક્કી થયું કે ઘરે જઈએ, એટલે મેં પપ્પાને કંઈ વાત ન કરી. ઓકે. સારું, ચલ તને આખું ઘર તો બતાવું. હે ભગવાન, બહાર તો બહુ ટ્રાફિક, હેરાન થઈ જવાય. હે રામ, હે રામ. લે ભોળા, એ ભોળા, પાણી લાય તો બેટા. આ શેઠ, તને તો છે ને આમ હુકમ કરવીને હાજર થતું. ઓલો અલાઉદ્દીનનો ચિરાગમાં નથી હોતો, એને શું કહેવાય, જીન કહેવાય અલાઉદ્દીનનો ચિરાગમાં ઓલો આમ. અલીફ લેલામાં આવતો એ ને. હા હા, આમ ઘસવી એટલે તરત પ્રગટ થાય. મારે છે ને આમ ભોળાને હાથ ન પાડું ત્યાં તો એ પ્રગટ થઈ ગયો હોય. શેઠ, મારે બીજું કામ શું છે, તમારા બધાયના કામ કરવાનું. સાચી વાત છે. અને શેઠ, મારે તમને એક વાત કરવી હતી. પાછા પૈસા માંગી તું, મને ખબર છે. હમણાં આપ્યા જ તને 3000 રૂપિયા. નાના શેઠ, મારે પૈસા નથી જોતા. આ વાત આ ઘરની છે. એટલે તું કેવા શું માંગે છે? લે આ ગ્લાસ પકડ પેલા. આદિભાઈ છે ને, એ કોઈ અજાણી છોકરીને આપણા ઘરે લાવ્યા હતા. અજાણી છોકરીને? હા. અજાણી છોકરી ન લાવે, એ તો નોકરી કરતા હોય, ત્યાં કોઈ હોય ને આસિસ્ટન્ટ કે એવું કોઈ, અને આ બાજુ નીકળ્યા હશે તો આવ્યા હશે ઘરે. એમાં કંઈ તને શું લાગતું હતું? પણ મને એની જોડે કામ કરતા હોય એવું નહોતું લાગતું આમ જોયામાં તો. તું છે ને બેટા ખોટી શંકા ન કર. મારો આદિ છે ને એવો નથી, એ તો સંસ્કારી દીકરો છે. અને જો મીરા બહુ સાથે એને સારું પડે છે. આ તો એને કામમાં બહુ રસ હોય ને એટલે બાયુમાળ સાથે ફરવા ઓછો જાય. બાકી આ બધા સામાન્ય બધા કેમ બધા ગાડીમાં રોજ ફરતા હોય, એમ એને શોખ નથી પહેલેથી, નથી એને ફોટા પાડવાનો શોખ. હો, એટલે એ એનું કામ ભલો ને એ ભલો, એને બીજું કાંઈ ન જોઈ. સારું શેઠ. અને અત્યારે શું બનાવવાનું છે, કેવું બનાવી નાખું? બસ આજ તો છે ને બપોરે મીરાવું બધું રાંધીને ગયા હતા, ખાધું. સાંજે ખીચડી ખાવી છે બસ આજ તો. ખીચડી? હળવો ખોરાક. હા ભલે શેઠ. હા, આ મારા ઘરનો ભોળો છે ને, હાવ ભોળો છે. હવે આદિ આરે કોઈ છોકરી હોય તો એની સાથે કોઈ જોબ કરતી હોય, કાં કોઈ જૂનું મિત્ર હોય, અને કાં કોઈ સંબંધીની દીકરી હોય તો ચા પાણી કરવા માટે ઘરે લાવ્યો હોય. એમાં આવી શંકા થોડી કરવાની હોય. હાવ ગાંડો છે, થોડી બુદ્ધિ ઓછી છે હશે. ચાલો, હે ભગવાન, હાથ પગ ધોઈ નાખવી અને ફ્રેશ થઈ જાવી. એ રામ. અરે ભોલા, શું આખો દિવસ કામ જ કર્યા કરે છે? કંઈ કામ બાકી હોય ને તો લાવ હું કરી નાખું. ના ના, તમે આવી ગયા પ્રસંગમાંથી? હા, હું આવી ગઈ. કેવીક મજા આવી? પ્રસંગ તો બહુ જ સારો ગયો. અને આમ પણ પપ્પાને ત્યાં જાઉં ને એટલે મને મજા જ આવે છે.
એવું થાય કે પાછું જવું જ નથી. પણ શું કરું, અહીંયા પણ તો જવાબદારીઓ છે ને. અને મારા ઘરવાળું કોઈ મળ્યું હતું કે નહીં તમને? હા, તારી છોકરી મળી હતી અને તને બહુ જ યાદ કરતી હતી. એટલે હું એને કહીને આવી છું કે આવતા અઠવાડિયે જ્યારે રજા મળશે ને ત્યારે તું એની પાસે જઈશ. મને છે ને મારી પિલુરી ને એ મને બહુ સાંભળે, સમજ્યા? હા, અને બેન, તમે મારા ગામના છો એટલે મારે તમને એક વાત કહેવી છે. બોલ ને. તું છે ને સંકોચ બહુ કરે છે. જે પણ વાત હોય ને ખુલ્લા મને કરી દે. અમુક વાત બેન એવી હોય ને એમાં બહુ સંકોચ થાય. અમુક વાત એવી હોય કે એનાથી કોઈની જિંદગી, શું કહેવું તમને. તારે પૈસાની જરૂર છે, તારે પીલું પાસે આવતા અઠવાડિયે નહીં ને કાલે જવું છે, તો તું મને કહી દે. ના ના બેન, મારી વાત જ નથી. વાત આદિભાઈની છે. આદિની વાત છે? શું થયું આદિને? શું વાત છે? તમે જ્યારે ગયા ને ત્યારે એ કોઈ અજાણી છોકરીને ઘરે લાવ્યા હતા. શું શું બોલે છે આ તું? તને ભાન છે? હશે કોઈ કલીગ, ઓફિસનું કોઈ વર્ક હશે, જેમ ફાવે એમ બોલે છે. તમે મારા ગામના છો અને હું તમને મારા મોટા બેન માનું છું, એટલે તમને કહું ને તો ખોટું નહીં લગાડતા. મેં તો થોડા શબ્દ સાંભળ્યા હતા, મને જરા શંકા જેવું છે. મેં તમને અત્યાર સુધીમાં કોઈ દિવસ આદિભાઈ વિશે કંઈ કીધું? શું સાંભળ્યું તું તે? તે જે વાત સાંભળી હોય ને એ મને કર. બોલ ને. હે ભગવાન, કયા કર્મોની સજા આપે છે તું મને? મારા નસીબમાં પ્રેમ કેમ નથી લખ્યો? પ્રેમ માટે તડપું છું તો એને ટાઈમ નથી મારા માટે. અને બીજી સ્ત્રી, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આદિના જીવનમાં બીજી સ્ત્રી આવશે. શું મારા તપનું આ જ પરિણામ હશે? એ કેમ નથી સમજતા? હું એમના વગર નહીં રહી શકું. અરે મેં તો કોઈ દિવસ વિચાર પણ નથી કર્યો. એના સિવાય આ દુનિયામાં કંઈ જોયું જ નહીં. અને બીજી સ્ત્રીના પ્રેમમાં પડી ગયા અને મારા ઘર સુધી પહોંચાડીએ ને. જો ખરેખર આવું હશે ને તો હું એને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. શું નિયમ છે? જે પ્રેમ કરે છે, જે પામવા દોડે છે, એના માટે ટાઈમ નથી, એના પ્રત્યે કોઈ લાગણી છે જ નહીં. બસ
એને તો પોતાની જિંદગીથી જ મતલબ છે. મારું જે થવું હોય એ થાય. ક્યાં હતા? અત્યાર સુધી તમે ક્યાં હતા? આ કેવો સવાલ છે? આદિ, તમે છે ને મહેરબાની કરીને મને સીધો જવાબ આપશો? સીધો જવાબ તો આપ્યો કે આ કેવો સવાલ છે એમ. તમને શું લાગે છે હું નાનું બાળક છું? મને કાંઈ ખબર નથી પડતી? મને બધી ખબર પડે છે. શું ખબર પડે છે? શેની વાત કરે છે તું? એટલે તમે મને જવાબ નહીં જ આપો ને? પૂછ તો ખબર પડે ને કે તું શેની વાત કરે છે. એ છોકરી કોણ હતી જે આપણા ઘરે આવી હતી? કોણ છોકરી? આદિ, બનવાની કોશિશ ન કરો. મને બધી વાતની ખબર છે. કોણ હતી એ જેને તમે અહીંયા મારા રૂમ સુધી લઈને આવ્યા હતા? કોણ હતી એ? અરે એ તો ફ્રેન્ડ હતી મારી. તમારી ફ્રેન્ડ તમારા ઘર સુધી આવે? ઘર સુધી નહીં, તમારા બેડરૂમ સુધી આવી જાય? આવી તો કેવી ફ્રેન્ડ છે જેને હું ક્યારેય ના મળી? એને મારું ઘર નહોતું જોયું એટલા માટે ઘર બતાવવા લાવ્યો હતો. તો હવે લઈ આવો ને. એને તો કદાચ મને પણ નહીં જોઈ હોય તો એને ખબર પડી જાય ને કે આદિ મેરિડ છે. નહીં, એ બધી પંચાયત તારે કરવાની શું જરૂર છે? આદિ, આજ સુધી મેં બધું સહન કર્યું છે. ઇટ્સ ઓકે. સમજુ છું કે તમારો ગુસ્સો છે, તમને હું નથી ગમતી, પણ એનો અર્થ એવો સહેજેય નથી કે હું તમને બીજી સ્ત્રી પાસે જવા દઈશ. સમજી ગયા તમે? એટલે તું મને રોકીશ કે મારે શું કરવું શું ના કરવું? હા, હું તમને રોકીશ, કારણ કે તમારા નામનું મંગળસૂત્ર મેં પહેર્યું છે. જે દિવસે આ મંગળસૂત્ર ઉતરી જશે ને તે દિવસે તમે જાજો. ઉતારી નાખ. ઉતારી નાખું એમ? હા. એ તો મારા જીવતા જીવ ક્યારેય નહીં બને. હું મરી જાઉં ને તો મારી અર્થી અને મારી લાશ ઉપરથી આ મંગળસૂત્ર કાઢી અને જાજો તમારી જે હોય ને એની પાસે. આદિ, હવે તો સાચું બોલું, કોણ હતી એ? હાથ છોડ મારો. કેમ? હું ટચ કરું છું તો નથી ગમતું? નો જ ગમે ને, કારણ કે અહીંયા તો બીજી સ્ત્રીઓને લઈ આવવાની હોય. આ જગ્યા મારા માટે નથી. આ જગ્યા મારા માટે બની જ નહોતી. તારે પહેલેથી સમજવું જોઈતું હતું. હવે એનો કોઈ અર્થ નથી. અને તું જે વાત કરે છે ને એ વાત પણ ખોટી છે. હા, એને લાવ્યો હતો મારા ઘરે. તમારી સાથે શું વાત કરવી મારે? કોઈ વાત ના કર મારી સાથે. મને બસ ડિવોર્સ આપી દે અને છૂટો કર. આદિ, હું તમારા વગર નહીં રહી શકું. તમે કેમ નથી સમજતા? તમે મને પ્રેમ નથી કરતા પણ હું તમને પ્રેમ કરું છું. મારું સર્વસ્વ તમે જ છો. હવે તો સમજી જાઓ. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને હું સમજવાનો તો નથી જ. ઠીક છે, રાખો એ જે હોય એને, પણ મને તો મારું સ્થાન આપો. મારા ભાગનો પ્રેમ તો મને આપો. જો આ બધા નાટક તારે બંધ કર. અને હવે તને ખબર જ છે તો સાંભળી લે. એ મારી પ્રેમિકા છે અને હું પણ એને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે. અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ અને અમારી બંનેની આડે તું જ છે. હું તો નિર્દોષ જ છું આ વસ્તુમાં. તમને બંનેને મરજી થઈને તમે સંબંધ બાંધ્યા. તમે બેમાંથી એકે મારી પરવાનગી લેવા આવ્યા હતા? નહીં. હું તમારી પત્ની છું. તમે મને પૂછીને તો આ બધું નથી કર્યું ને?
પત્ની તો તું માને છે ને, હું નથી માનતો તને મારી પત્ની. એટલે જ કહું છું, છોડી દે મને અને તારી લાઈફને આગળ કોઈ બીજા સાથે સારી રીતે જીવી લેજે. છી, બીજા સાથે સારી રીતે જીવી લે. અરે જો નસીબમાં પ્રેમ લખ્યો હોત ને તો એ તમારી પાસે જ મળી જાત. મારે 10 જગ્યાએ જવાની જરૂર નથી. તું સિયા છે ને? હા, પણ હું તમને ના ઓળખી. હું આદિની વાઈફ છું. શું શું આ બકવાસ કરો છો તમે? બોલવામાં થોડી સભ્યતા રાખ. તને શું લાગે છે આ મંગળસૂત્રને આ સેથો મેં એમનેમ પૂર્યા છે અને આદિની વાઈફ બનવાનો મને શોખ છે? નહીં, હું ખરેખર આદિની વાઈફ છું ને એટલે જ તને ઓળખું છું કે તું સિયા છે. ઓ હલો, હું છે ને તમારો આવું કોઈ બકવાસ કરો છો ને માનવાની નથી. સમજ્યાને? શું પ્રૂફ છે તમારી પાસે કે તમે આદિત્યના વાઈફ છો? ઘણા બધા પ્રૂફ છે. દેવા ઉપર ઉતરી જઈશ ને તો અહીંયા ઊભુંય નહીં રહેવાય. સમજી ગઈ ને? અને મને શું શોખ છે કે મારા ઘરવાળાનું નામ હું તારી સાથે જોડું. હા, તો મને ખબર પડી ને એટલે તને મળવા અને સમજાવવા આવી હતી. પણ નહીં, તને તો એટીટ્યુડ અને ઈગો જ છે. માની જા અને સમજી જા ને તો સારી વાત છે. હું શું કામ સમજી જાઉં? અને મારા પાસે આદિત્ય ક્યારેય ખોટું જ ના બોલે. અમે લોકો રિલેશનમાં છીએ ને એનું 1.5 વર્ષ થયું છે. ઠીક છે? આદિત્ય ક્યારેય ખોટું ના જ બોલે. સાચી વાત છે. આવડી મોટી પત્ની છુપાવી છે ને તારાથી. અને આદિત્ય જે ખોટું બોલ્યા ને એનો મને કોઈ જ અફસોસ નથી. પણ તું એની લાઈફમાં આવી ગઈ છતાં પણ તે જાણવાની કોશિશ ના કરી કે એની લાઈફમાં શું ચાલે છે, એના ઘરમાં શું ચાલે છે. મને પહેલા જ આદિત્યએ કહી દીધેલું કે હું સિંગલ છું, બરાબર? પછી હું શું કામ જાણું? અને થોડા દિવસ પહેલા હું આદિત્યના ઘરે પણ ગઈ હતી, ત્યારે કોઈ હતું જ નહીં. ન જ હોય ને. હું મારા મમ્મીના ઘરે ગઈ હતી ને એટલે હું નહોતી. ઓહ, એક કામ કર, તને મારી વાત માનવામાં નથી આવતી ને તો ચાલ મારી સાથે. દૂધનું દૂધ ને પાણીનું પાણી આજ જ થઈ જાય. 1 મિનિટ, પણ ક્યાં લઈ જાઓ છો તમે મને? અરે, આદિત્યના ઘરે લઈ જાઉં છું. તારે તો ખુશ થવું જોઈએ કે આદિત્યની પત્ની આદિત્યની ગર્લફ્રેન્ડ એના ઘરે લઈને જાય છે. ચાલ મારી સાથે. છે ને આદિત્યનું ઘર કે હજી વિશ્વાસ નથી આવતો? તો ઊભી રહે. બાપુજી, આદિ! શું છે વો બેટા? બાપુજી અહીંયા આવો. શું છે વો બેટા? અને આ બેન કોણ છે? બાપુજી, એ મારા કરતાં આદિત્યને પૂછશો ને તો વધારે સારું રહેશે. પપ્પા, આ મારી ફ્રેન્ડ છે સિયા. પણ તું અહીં શું કરે છે? એ આમને પૂછો, તમારી વાઈફને. અચ્છા, તને ખબર પડી ગઈ. જો આ મારી વાઈફ છે પણ મને આ પસંદ નથી અને એની સાથે બહુ જલ્દી ડિવોર્સ લઈ લેવાનો છું. શું વાત કરે? પસંદ નથી તને? હા પપ્પા. 2 વર્ષથી તારું લગ્ન જીવન એની સાથેનું છે અને તને પસંદ નથી એટલે તું કહેવા શું માંગે છે? એ તો તમે વચન આપ્યું હતું તમારા મિત્રને અને લગ્ન કરાવી દીધા મને આની સાથે. તો તે જ વખતે ના પાડી દે છે ને તારે? શું કામ એના ભવિષ્ય બગાડ્યું તે? મેં તો ના જ પાડી હતી એને કે લગ્ન માટે ના પાડી દેજે. એને શોખ હતો મારી સાથે લગ્ન કરવાનો. શોખ નહોતો. આ છોકરીએ તો છે ને અમે આપેલ મિત્રોએ વચન નિભાવવા માટે પોતાની જાતને સમર્પણ કર્યું તારી સાથે. એ જે કર્યું તે. પણ હવે તમારી સામે જ છે. મને આ પસંદ છે સિયા અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. આદિ, હજી કહું છું, હું તમારી બધી ભૂલોને માફ કરી દેવા તૈયાર છું.
હજી પણ પાછા વળી જાઓ. તમે આપણા ત્રણેયની જિંદગી ખરાબ કરી રહ્યા છો. હું હજી તમને માફ કરી દઈશ. હવે બસ કરી જાઓ. હવે બસ. આદિ જો આ એક સંસ્કારી સ્ત્રીના સંસ્કાર જોતું. તે આવું પગલું ભર્યું ને છતાં તને માફ કરવા તૈયાર છે. અને તારે લાયક પાત્ર જો કોઈ હોય ને તો આ મીરા વહુ છે, આ છોકરી નહીં. નાટક કરે છે સિયા. આ મારી વાઈફ છે અને હું એની સાથે ડિવોર્સ લઈ લઈશ તો પછી તું મારી સાથે લગ્ન કરીશ? બોલ. હા, શું બોલે છે આ તું? તને શરમ જેવી જાત છે કે નહીં? મને શરમ જેવી જાત છે જ, તને નથી. એ તને પસંદ નથી કરતા તો પણ તું આ ઘરમાં પડી છે. તારા ઉપર વીતી નથી ને એટલે બોલવાનું ઈઝી લાગે છે. જ્યારે વીતશે ને ત્યારે ખબર પડશે. સારું, હું કંઈ નહીં બોલું. તું પૂછ એમને કે એમને હવે આગળની લાઈફ કોની સાથે કાઢવી છે. એમનું મંતવ્ય તો મને પહેલેથી જ ખબર છે. પણ તું એક સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન થાય છે. ચલ માન્યા કે અત્યાર સુધી તને ખબર નહોતી કે એના લગ્ન થઈ ગયા છે. અત્યારે તો ખબર પડી ગઈ ને. હવે તો સંભાળ પોતાની જાતને. ઠીક છે, હું તમારા બંનેના વચ્ચે આવું છું અને હું નીકળી જઈશ. હું નીકળી જઈશ તમારા બંનેની લાઈફમાંથી. તો તને શું લાગે છે એ પછી તને અપનાવશે? એ બધું તારે નથી જોવાનું. તું બસ અમારી બંનેની વચ્ચે ઝેર ઘોળવાનું બંધ કરી દે ને તો અમે અમારી લાઈફ જીવી લઈશું. ઝેર હું નથી ઘોળતી. અને બાપુજી, આ શબ્દો અમારાથી ન બોલાય છતાં પણ આજે કહી જ દઉં છું. 2 વર્ષની અંદર આ માણસે ક્યારેય પત્નીનો દરજ્જો મને આપ્યો જ નથી. એક ઘરમાં રહેતા 2 દુશ્મન જેવા છીએ અમે બંને. પત્નીની લાગણી શું હોય, ફિલિંગ શું હોય એને કોઈ પરવા નથી. એને કોઈ પરવા નથી. તો પછી આ ઘરમાં શું કામ રહી છે તું? શું કામ ને? નીકળી જવું તું ને. કારણ કે હું તારા જેવી નાલાયક નથી. સમજી ગઈ ને? હું મારા બાપની આબરૂના ખાતર પડી છું અને મેં આની સાથે 4 ફેરા ફર્યા છે. લગ્નના બંધનમાં બંધાયેલી છું હું. શું કામ પડી છે આદિ? હું છેલ્લી વખત પૂછું છું, તમારે શું કરવું છે? મારા જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. લગ્ન કરીશ તો હું સિયા સાથે જ. આદિ આ તું શું બોલે છે? તને કઈ ભાન છે કે નહીં? મીરા વહુને તું પરણીને આ ઘરમાં લાવ્યો છે. હા તો મને એની સાથે નથી ફાવતું. મેં કહી દીધું ને. આદિ, આદિ હું તમારા પગે પડું છું. બસ તમે આદિ, આદિ મને છોડીને ન જાઓ. મને ખબર છે કે તું નહીં માને એટલે મારે જ હવે આ ઘરમાંથી જતું રહેવું પડશે. નહીં હા, છોડ. આદિ, ચાલ સિયા. આદિ. આ નાલાયક મારા ઘરમાં ક્યાંથી પાક્યો? કપાતરને તો ત્યારે ખબર પડશે કે આ બાઈ જ્યારે જેને દગો કરશે ને ત્યારે સાચા પ્રેમની કિંમત શું હોય ને એ ન ઓળખી શીખો બેટા. તને ન ઓળખી શીખો. બેટા રડ દે હવે. બાપુજી, જાણે અજાણે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દેજો. અરે ના બેટા, તે તો છે ને આ ઘરમાં આવીને તારા મા બાપના સંસ્કાર દીપાવ્યા છે. કોઈ ભૂલ નથી કરી. ભૂલ તો મારા કપાતર દીકરાએ કરી છે. બાપુજી, કહેવાય છે ને કે સ્ત્રી ધારે ને તો બધું કરી શકે. એ વાત સાવ ખોટી છે. પથ્થર પર ગમે એટલું પાણી રેડો ને તો એ ક્યારેય પીગળતો નથી. બાપુજી, હવે હું જાઉં છું. નહીં બેટા, આ તારું ઘર છે અને તારે અહીંયા રહેવાનું છે. આદિ આજ નહીં તો કાલ એને ઠોકર લાગશે ને બેટા
એટલે એ પાછો આવશે. બાપુજી, જ્યારે આદિ જ નથી તો આ ઘર પર મારો શું હક છે? અને જો અહીંયા રહીશ ને તો જીવ કડીએ ને કડીએ કપાયા કરશે. એના કરતાં સારું છે કે હું અહીંયાથી જતી રહું. બેટા, મારું મન નથી માનતું, પણ હું મજબૂર છું. કરું તો શું કરું, કંઈ સમજ પડતી નથી મને પણ.